કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છે। આપણે કીધું હતું કાલમાં તો છે ને રીંગણી બતાવશું તે આપણે રવિયા ઉતારી તો સરસ મજાના રવિયા ઉતારવાની કરી દીધી છે શરૂઆત। પણ આ રીંગણીમાં હું બેઠું એ કંઈ ખબર નથી પડતી। આ રવિયા આવ્યા છે ને વાત જ નહીં કરવાની અને રવિયા જ ઉતારવા માંડ્યા છીએ આપણે તો છે ને ધીમે ધીમે ઉતારવા માંડીએ અને અત્યારનો વ્યૂ અને લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું આવે। મસ્ત મજાના આવા ઉતરે છે આવી રીતના આવા રહેવા દઈએ છે હજી આ પ્રમ દિવસમાં ઉતારવા પડશે। આ બધા રહે છે પાછળ આ બાજુ ઉતાર લીધું છે અને શરૂઆત જ કરી છે હજી તો આપણે તો ચાલો ફેમિલી ફટાફટ મંડી ઉતારવા અને પછી જો આપણે હું બકાલું ઉતારવાનું છે ને એ બતાવશું। કાલમાં તે દાણિયાને એવું નહોતું બતાવવાનું ને આજમાં બતાવશું ટાઈમ રહે એ પ્રમાણે સાંજે છે ને આપણે વિડીયો કાંક અપલોડ છો ને તો સાંજે જ નાખી દીધો પણ આજમાં પાછું એવું છું કે સાંજે ન અપલોડ છો સવારમાં છો તો એવું થાય ફેમિલીને રવિયા ઉતારવાની આવે મજા પણ ભીનું છે બહુ અને રવિયા છે આપણે ફર્સ્ટ ક્લાસ જવા આવી રીતના છે એક ડાળી છે બે ત્રણ અને આપણે ઉછન પપ્પા જેટલા ન ઉતારીએ કે એને જો ડોલ ભરી લીધી છે જુઓ એને ડોલ ભરી લીધી ને આપણે વિડીયો ઉતારવા રહીને ત્યાં એને એટલેથી હાલ્યા ને ત્યાં એટલી ડોલ ભરી લીધી છે। કેટલા ઉતારાય કાંઈ નક્કી નથી અડધા ઉતારાય તો અડધા અને નહીંતર આખા માટો માલ લેશું એવું છે ફેમિલી। ઓછા ભાઈ જો આવી ગયા છે અત્યારમાં માં બેઠા છે ડેલે સાહેબના એવું છે તો હાલો મંડી ઉતારવા ફટાફટ રવિયા તો લીધા હું તો વિડીયો ઉતારવા આવી જાય પૂછું પપ્પાએ તોડી લીધા મારે હું કોઈ થમલાઈને ફોટો પાડલો ત્યાં તોડી લીધા કોઈ વાંધો નહીં। ચાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડી ગઈ હું તો એમ કથી હું કોઈ થમલાઈને ફોટો પાડલો એને ડોલી ભરી લીધી છે એટલે ભીંડો જો કેટલો આવી ગયો તો ફેમિલી આપણે જો ડોલું ભરી લીધું છે આવી રીતનું અને હજી તો આપણે એક સાહસ કાઢ્યા છે પછી છે ને ઠલવી નાખી મસ્ત મજાના અને પછી હજી જો રવિયા ઉતારવાનો છે ને રવિયા ઉતારીને પછી ભીંડો ઉતારશું ને ઘણી વસ્તુ ઉતારવાની છે સરસ મજાની તો ચાલો ફેમિલી હવે ઉતારી લઈએ અને ફટાફટ મંડી ઉતારવાની દી જો અહીંયા આવી ગયો છે 8 વાગી ગયા છે હાલો મંડી ઉતારવા તો ચાલો ફેમિલી આપણે છે ને ડોલ ભરી લીધી છે મસ્ત મજાની પાછું અને એવી નાખી હવે અને આપણે આજકાલે હળો નથી કે કાં આ વખતે નથી હળી ગયેલા એક કે આમાં જો અને આ બધું ઘરનું બી છે ને એ જ ચાલુ થઈ ગયું અને આપણે છે ને કઈ એમ કે આપણે બહારથી લાવીને રોપ કોઈ દિવસ શેકો નથી આ વર્ષે શેકો થયો ને તો એ આપણને અંદાજ સૂજી ગયો કે બહારનો રોપ કોઈ દિવસ લવાય નહીં થોડુંક મોડું થાય આપણે એની વાહે કેટલી 3 મહિના મોડી સોંપી પણ પાછું રોપાણ સરખું થઈ ગયું સરસ મજાનું ડૂલ રોપાય એની જેમ જ રોપીથી તો ચાલો ફેમિલી એવું છે અને હજી તો ઉતારવાના બાકી છે। મેં કીધું હતું એમ કે આજ વિડીયો આખો બતાવીશું આપણે કે કેટલા રવિયા ઉતારીએ એમ તો એવું છે ફેમિલી હાલો ત્યારે ઉતારવા માંડીએ પાછા તો ફેમિલી આપણે શું ઉતારી લીધું છે પોટકું મસ્ત મજાનું અને હવે જાય છે ઘરે ભીંડો ઉતારી લીધો પણ હવે છે ને ફટાફટ હજી તો ઘણું ઉતારવાનું છે હાલો જાય ઘરે આપણે આવી ગયા છીએ ટાવર વાળી વાડીએ અને ઘરે છે ને હજી પાલક ને બાલક બધું વાટવાનું છે પણ પેલા છે ને આપણે દાણિયા ને એવું ઉતારી જાય કે પછી વાટશું તો ફેમિલી આપણે જ છે ને અડધી ડોલે ભરી લીધી છે અડધી ડોલ ભરી લીધી છે જુઓ મસ્ત મજાની અને દાણિયા કેવા પાક્યા એ તમને ખબર જ હોય અને મસી છે ને બહુ આવી હતી એટલે કાલમાં દવા છાંટી છે આપણે અને ઉતારી છે દાણિયા ફટાફટ તો છે ને આમાં ઘૂરખા પાકલ હોય ને એ તોડવાના હોય કાસા તોડવાના હોય નહીં અને આ વર્ષે છે ને બે કજી
બહુ કાંઈ એટલો બધો પાક થયો નથી. નહીંતર તો છે ને એક ફાલે તે આપણે ઉતારી લીધો હોય, બીજો ફાલ આવી ગયો હોય તો વરસાદ હતો એ તમને ખબર જ છે. તો આવી રીતના ગુરખા પાક્યા છે અને આવી રીતના આપણે ઉતારીએ છીએ દાણિયા. જવો પાક્યા તો મસ્તીના બહુ જ તે, પણ ક્યારેક સમય રહે ને ક્યારેક ન રહે વિડીયો બનાવવાનું એવું છે. કે છે ને ઝીંઝામાં પાકી ગયેલા છે. આમાં ગોતવા પડે અત્યારે. શું છે કે લીલું થઈ ગયું બહુ પાયું એટલે. ચાલો ફેમિલી, આપણે છે ને દાણિયા વાવી નાખી અને ડોલ ભરી લીધું છે મસ્ત મજાની. પવન હોય ને તે સારું છે. દાણિયા આપણે પાકી ગયા છે આખલે ફર્સ્ટ ક્લાસ. હાલો હજી ઉતારવાના છે, વાલોળ ઉતારવાની છે, તુર ઉતારવાની છે, કેટલું ઉતારવાનું છે હજી તો. હજી દાણિયા ઉતારવાના છે ફેમિલી. કોક હારા કરવાના છે ને એ આપણે ઘેરે જઈને કરશું હારા. આ તો પાયું ને એટલે ધૂળવાળા થઈ ગયા, બાકી હારા છે ને હળો એક નથી. આપણે દવાનો ફટકો રાખીને એટલે હળે નહીં, તો એવું છે ફેમિલી. જવો તો ફેમિલી, આપણે છે ને વાલોળ ઉતારીએ છીએ. વાલોળમાં કાંઈ બતાવું નહીં બહુ, અને ભૂરખા એવા થઈ ગયા ને એની કાંઈ વાત જ નહીં કરવાની. મસ્ત મજાના પાકી ગયા છે અંદર. અને આમાં છે ને ગોતીને તોડવા પડે ને પાછા જડે નહીં. પાંદડા બહુ હોય આમાં એટલે ન જડે. અને ધીમે ધીમે છે ને ઉતારી લઈએ. વાલોળ એટલી આવી છે ને એની કોઈ વાત જ નહીં કરવાની. તો આપણે ડોલ ભરી લીધી છે અહીંયા. અને આ બાજુ થોડીક નીચી છે, બાકી અહીંયા જવો તો અહીંયા છે ને જો આવી રીતના આમી ગોતતી જવો વાલોળ કેવી રીતના ગોતતી જવો. જો આવી રીતના છે ને, જવો કેવા ગુરખા છે. હંતા ગોતવી પડે આમાં. જવો નકરી વાલોળ જ છે, પણ આ છે ને કેટલી વાલોળ છે. જવો એક દોથો ભરાય રહી, બે દોથા હોય ને તો ચાક થઈ રહી સરસ મજાની. એવી રીતની છે આપણે ફેમિલી. આપણે છે ને ધાણા ભાજી ખેંચવાનું કરતી રહી છે ચાલુ, ને આ છે આપણે દેશી ધાણા, એટલે મસ્ત મજાની સ્માઈલ આવે છે. એ તો તમને ખબર જ છે ને. વાડીએથી વૈયા છીએ આપણે બકાલું ઉતારી, પછી છે ને ધાણા ભાજીના આવા જુડા કરી નાખી મસ્ત મજાના સરસ મજાના. અને ઓલા પણ જો ગાંહડી રહી એટલી તો ખેંચી નાખી છે. સરસ મજાની ધાણા ભાજી ખેંચીને કરી નાખી છે કમ્પ્લેટ. જો કેવી છે મસ્તીની. અને પછી પાલકને એવું વાઢવાનું છે ને. જો કેવી સરસ મજાની છે. હવે નથી વાઢવી ને, આ દેશી ધાણા છે આપણે ફેમિલી. આપણે તુવેર કાંઈ બતાવી નથી અને હારી કરવાની છે હજી. અને બે ભાર ઓલી વાડી ગયા હતા. જો મરચાં લાવ્યા છે મસ્ત મજાના, પાંદડીને દૂધીને જો બધું તોડતા આવ્યા. કાંઈ ગયા નતા એ વાડીએ. હું પાલક ને મેથી ને એવું બધું ખેંચવા રહી ને ત્યાં બે ભારું જો તોડીને વહી આવ્યા સરસ મજાની પાંદડી. અને કાલે આપણે કેથા જો કવડી ડોલ ભરીને વહી આવ્યા છે. અને એ તો આપણે ખાવા માટે કરેલી હતી, પણ તોય જો એટલી વધે છે. કાલે લેતા આવ્યા આપણે ખાવા, તો માર્કેટમાં વહી જાય બાકી.